અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. પંચમહાલના ગોધરામાં ફાટક મુક્ત શહેરનું સપનું જ રહી ગયું. ગોધરા શહેરને ફાટક મુક્ત કરવાનું સપનું ધારાસભ્ય CK રાહુલજીએ જોયું હતું, પણ હવે સપનું ક્યારે પૂરું થશે તેની રાહ પ્રજા જોઈ રહી છે. કારણ કે LC4 અને LC5 નંબરના રેલવે ફાટક પર અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે તે ખબર નથી. શહેરના ભાગોળ અને ભુરાવા વિસ્તારને જોડતા રેલવે ફાટક LC4 પર અંડરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે. બાજુમાં આવેલા તળાવમાંથી પાણી લીકેજ થવાને કારણે કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. પરિણામે સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી આનું ખાતમુહૂર્ત કરીને ગયા અને આજે 3 વર્ષ થયા પૂરા. 3 વર્ષની અંદર હજી ગરનાળાનું કામ પૂરું થતું નથી. છેલ્લા કેટલાય સમયથી પાણી જ કાઢે છે અને આશ્વાસન જ આપે છે કે થઈ જશે થઈ જશે થઈ જશે. દરેક જગ્યાએ રજૂઆતો કરવા છતાંય અમારા આ એરિયાનું કોઈ સાંભળવા તૈયાર નથી અને છેલ્લા કેટલાય સમયથી અમે આ મુસીબતની અંદર જીવી રહ્યા છે. અમારા વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા છે. જે કોન્ટ્રાક્ટર છે એ દિવસ રાત, અત્યારે તમે જુઓ તો સામે દેખાય છે કે દિવસ રાત આ મશીન ચાલે છે અને પાણી જ કાઢે છે, બીજી કોઈ કામગીરી થતી નથી. એટલે આ લોકો પાસે પાણીનો કોઈ વિકલ્પ નથી. અત્યારે છે તો PWDના એન્જિનિયરો, નગરપાલિકાના એન્જિનિયરો બધા અહીંયા આવી ગયા, પણ કોઈને હજુ સુધી મગજમાં એમ નથી આવતું કે આ પાણી પહેલાં એનો નિકાલ કરીએ. તો અહીં LC5 પર રેલવે ફાટક નંબર LC5 પર પણ અંડરબ્રિજની કામગીરીમાં તંત્રએ બુદ્ધિનું જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. અંડરબ્રિજ માટે મોટા ઉપાડે ખાતમુહૂર્ત અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને એક તરફનો એપ્રોચ રોડ પણ બનાવી દેવામાં આવ્યો. બાદમાં જાણ થઈ કે જમીન સંપાદન કરવાની જ રહી ગઈ છે, જેને લઈને છેલ્લા 2 વર્ષથી વધુનો સમય થયો અને જમીન સંપાદનની કામગીરી ખોરંભે ચડી છે. કામગીરીથી હેરાન પરેશાન નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી, જોકે છતાં કોઈ પરિણામ આવ્યું નહીં. જોકે હવે કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવો દાવો તો થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિકોને ક્યારે આ સમસ્યામાંથી રાહત મળશે તે જોવાનું બાકી છે. બંને વિભાગોની સંયુક્ત કામગીરી ચાલુ છે. બાજુના એક તળાવમાંથી જે પાણીનું સીપેજ થાય છે તેના કારણોસર હમણાં ટેકનિકલ કારણોસર એ કામગીરી થોડીક નબળી રહી છે, પરંતુ રેલવે અને RMB ડિપાર્ટમેન્ટે એ કામગીરી સઘન રીતે ઉપાડવાનું નક્કી કર્યું છે અને આવનારા સમયની અંદર LC4નું કામ પૂરજોશમાં ચાલુ થઈ અને પૂર્ણ થશે એવી આશા છે. LC5ની કામગીરી જે છે એ હાલ વળતરના જે ગ્રાન્ટ હજુ મળી નથી તેના કારણે સંપાદન થયેલ નથી. એ સંપાદન થઈ હતી એનું કામ પણ આગળ ચાલુ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તાર જે ગોધરા શહેરના 2 ભાગોને જોડતો વિસ્તાર છે. આ શહેરા ભાગોળ વિસ્તારની અંદર રેલવે ફાટકની અંડરગ્રાઉન્ડ જે બ્રિજ છે તે બનાવવાની કામગીરી છેલ્લા 3 વર્ષથી શરૂ કરવામાં આવી છે, પરંતુ તે પૂરું થવાનું નામ નથી લઈ રહી, જેને લઈને અહીંના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ આ શહેરા ભાગોળ જે રેલવે ફાટક છે તેને જે અંડરપાસ બનાવવાની કામગીરી છેલ્લા 3 વર્ષથી શરૂ કરવામાં આવી છે, પરંતુ આજુબાજુ જે ફાટકની આજુબાજુના જે તળાવ છે તેને લઈને અહીંયા જે કામગીરીમાં છે તે તળાવનું પાણી વિક્ષેપ ઊભું કરી રહ્યું છે અને કામગીરી થઈ નથી રહી. તો બીજી તરફ આ સમગ્ર જે કામગીરી છે તે ₹16 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે, પરંતુ 3 વર્ષનો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી આ કામગીરી અંડરપાસની પૂરી નથી થઈ. સ્થાનિકો તે ભારે જે વેપાર ધંધા છે તેને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ સમગ્ર કામગીરીને લઈને, કેમ કે જે માર્ગ જે છે 2 વિસ્તારને જોડતો તે બંધ થઈ જવા પામ્યો છે. તો બીજી તરફ અહીંના સ્થાનિકોને અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખતની સ્થાનિક કક્ષાથી લઈને છેક કેન્દ્ર સરકાર સુધી, રેલવે મંત્રાલય સુધીની રજૂઆતો બાદ પણ કોઈ પણ પરિણામ મળ્યું નથી. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરીને પૂર્ણ કરવામાં આવે અથવા તો આ કામગીરી બંધ કરી દઈ ફરીથી ફાટકની શરૂઆત કરવામાં આવે, જેથી કરીને અહીંના જે ઠપ થયેલા વેપાર ધંધા છે તેમજ અહીંના સ્થાનિકોને જે અગવડો પડી રહી છે તેમાંથી છુટકારો મળે. નિકુંજ પટેલ, TV9 પંચમહાલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.